કતારગામના ડભોલી ખાતે 22,000થી વધુ વૃક્ષો વાવી હરિત વનનું નિર્માણ, રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ। સુરતના કતારગામ વિસ્તારના ડભોલી 4 રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી ફેલાવવાનો અનોખો ઉપક્રમ હાથ ધરાયો છે। જિલ્લા પંચાયત, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી અહીં હરિત વનનું નિર્માણ કરવામાં આવ્યું છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 22,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે હવે વિસ્તારના પર્યાવરણને સ્વસ્થ અને હરિયાળું બનાવી રહ્યું છે। આ હરિત વનનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે 31મી મેના રોજ સવારે 10:30 વાગ્યે યોજાશે। અગાઉ જે જમીન પર કચરો ફેંકાતો હતો, તે જમીન હવે હરિયાળીથી છલકાઈ રહી છે। હરિત વનના નિર્માણથી આસપાસના રહીશો માટે શુદ્ધ હવા અને આરોગ્યદાયક વાતાવરણ મળ્યું છે, તેમજ કચરાની દુર્ગંધ અને ગંદકીમાંથી મુક્તિ મળી છે। એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે ગત વર્ષે સમગ્ર 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ માનવ સંબંધ હોય છે। માનવ ઋણ કોઈ ચૂકવી નથી શકતું, પણ મોદી સાહેબે આપણું માનું ઋણ ચૂકવવા માટે એક પેડ માં કે નામનું લગાવીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ। એના માટે ગત વર્ષે જે યોજના હતી એ લગભગ 140 કરોડ વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું હતું, પરંતુ સમગ્ર દેશની અંદર 160 કરોડથી વધુ વૃક્ષો વવાઈ ચૂક્યા છે। ગુજરાતની અંદર પણ 17 કરોડ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ, 18 કરોડથી વધુ વૃક્ષો ગુજરાતની અંદર વાવી ચૂક્યા છે। આ જે જગ્યા છે અમારા જિલ્લા પંચાયતની જગ્યા છે। એ જિલ્લા પંચાયતની જગ્યાની અંદર અમુક લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું હતું। અહીંયા આજુબાજુની સોસાયટીવાળા કચરો નાખતા હતા। આ જગ્યાને સાફ સફાઈ કરીને સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએટને સાથે રાખીને અહીંયા લગભગ 22,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। આજે તમે જુઓ છો કે કોન્ક્રીટના જંગલની વચ્ચે એક વૃક્ષોનું જંગલ આપણે અહીંયા અર્બન ફોરેસ્ટ આપણે બનાવ્યું છે। તમે જો કે આ 2 મહિનાની અંદર આટલું મોટું આ ફોરેસ્ટ બન્યું છે, ત્યારે લગભગ 2600 જેટલું ટન ઓક્સિજન પણ અહીંયા જનરેટ થશે। આજુબાજુના સોસાયટીવાળા પણ આજે ખુશ છે। હું આપના થકી દરેક લોકોને આહવાન કરું છું કે આપણે ત્યાં આપણો બર્થડે હોય, આપણા છોકરાનો બર્થડે હોય, તો એક પેડ માં કે નામનો વૃક્ષ વાવીને એનું પણ સેલિબ્રેશન આપણે કરીએ।